વર્તેજ ગામના તમામ ભાઈઓ અને વડીલો તથા માતાઓ બહેનોને ક્ષત્રિય સમાજની આ સ્વાભિમાનની લડતમાં જોડાઈ મહારેલી સ્વરૂપે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે વિનંતી કરવામાં આવી। ક્ષત્રિય સમાજની માતાઓ અને બહેનો પર ભાજપ લોકસભા ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે તેઓ બફાટ કોઈ પણ સમાજની સ્ત્રી વિશે કોઈ પણ પક્ષના રાજનેતા ન કરે તે અનુસંધાને વર્તેજ ગામના તમામ ભાઈઓ અને વડીલો તથા માતાઓ બહેનોએ ક્ષત્રિય સમાજની આ સ્વાભિમાનની લડતમાં જોડાઈ મહારેલી સ્વરૂપે વર્તેજ ગામની એકતા અને અખંડિતતાની શક્તિ બતાવી અને ક્ષત્રિય સમાજ સાથે ખભે ખભો મિલાવીને ન્યાયની વાત કરવા માટે એક સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તો તમારું નામ? મારું નામ હિતેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ ગોહિલ હિતુભા વર્તેજ। હું ભાવનગર તાલુકા રાજપૂત કરણી સેનાનો પ્રમુખ છું અને મુદ્દો તો આપ સર્વે જાણો છો કે જે પુરુષોત્તમભાઈ રૂપાલાએ અમારા ક્ષત્રિય સમાજની મા દીકરી વિરુદ્ધમાં જે બફાટ કર્યો છે તેના વિરુદ્ધમાં આજે સમસ્ત વર્તેજ ગામને 18 આલમ અમારી સાથે ખભો ખભે મેળવીને ક્ષત્રિય સમાજના સમર્થનમાં આજે આવ્યું છે। રોડ ઉપર ઉતરી ગયા છે અને બધાએ એક જ કે ભાઈ રૂપાલાની ટિકિટ રદ કરો, નકર પછી આ ભાજપને અમે દેખાડી દેવા માટે થઈને અમારું ગામ મક્કમ છે। વર્તેજ ગામમાં કોઈ ભાજપના ઉમેદવારને પ્રવેશ નહીં કરવા દઈએ જ્યાં સુધી આ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી। ઓકે। અને આજે આખું ગામ અમારે સ્વયંભૂ બંધ પણ પાડેલ છે। એક મિનિટ આજે વર્તેજ આખું ગામ સ્વયંભૂ બંધ પણ પાડેલ છે કારણ કે આજે એવા સમાજના બહેનો દીકરીઓ વિશે ટિપ્પણી કરવામાં આવી છે રૂપાલા સાહેબે કે ભાઈ જેને આ દેશની અસ્મિતા માટે, આ દેશની અખંડિતતા માટે પોતાના પ્રાણની આહુતિઓ આપેલી છે। આ દેશની અંદર પોતે પાળિયા થઈને પૂજાણા છે અને હજી આવનારા સમયમાં પણ જો આ આટલા વર્ષની અંદર આવું થયું છે અને આ ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓ વિશે આવું ખરાબ બોલ્યા છે તો અન્ય સમાજની બહેનો દીકરીઓ સાથે પણ આવું બીજી વખત કોઈ પણ રાજનેતા નો ભૂલ કરે એને અમારે તાકાતથી જડબાતોડ જવાબ આપવાનો છે। ઓકે। રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।